ગણેશ ચતુર્થીને અનુલક્ષીને સૌરાષ્ટ્રમાં વીજ શોકના કિસ્સા ન બને તે માટે પીજીવીસીએલ દ્વારા સાવચેતીની અપીલ કરવામાં આવી છે। પીજીવીસીએલના એમડી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે તહેવારો માટેના મંડપ અને સુશોભન દરમિયાન ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇન અને આજુબાજુના થાંભલા અને ટ્રાન્સફોર્મર સેન્ટરની નજીક અડીને કે તેનો આધાર લઈને કરવામાં આવતા ડેકોરેશન અને લાઇટિંગને કારણે વીજ શોક લાગવાના કિસ્સા બની રહ્યા છે। આથી પીજીવીસીએલે નાગરિકોને અપીલ કરી છે કે આવું કોઈ જોખમી કામ ન કરે અને ઇલેક્ટ્રિક નેટવર્કથી દૂર રહે। ચોમાસામાં વરસાદી વાતાવરણ અને ચારે તરફ ભરાયેલા પાણીને કારણે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે। हाँ जी, ये हमारे कहते हैं एस्टीम्ड कंज्यूमर से ये हमारी नम्र विनंती है कि जहाँ पे भी 11 केवी लाइन्स जो हमारी आपको दिखती होंगी सड़क पे 11 केवी जो बड़ी लाइन चलती है हमारी, कृपया उससे प्रोसेशंस को दूर रखें। खुद अभी बरसात का मौसम है, पोल्स हमारे भीगे हुए हैं, तो अर्थिंग होगी, फिर भी कॉशन के साथ में पोल से ना लड़े, जो प्रोसेशन है वो तारों से ना लड़े, इस तरीके से प्लीज सावधानी से सब लोग वो प्रोसेशन निकालें। हम लोग जितनी जगह पॉसिबल है उतनी जगह हम लोग अपने वायर्स के नीचे गार्डिंग करेंगे, बट अगर ऊपर मूर्ति बहुत ऊपर होती है तो वो गार्डिंग को भी क्रॉस कर सकती है और नड़ सकती है, तो उसका प्लीज कृपया ध्यान रखें। इवन जब आप इमर्स कर रहे हैं तो कुछ जगहों पे हमारी जो लाइन है वो रिवर्स क्रॉस करती है, तो वो रिवर क्रॉसिंग पे कृपया बहुत ध्यान रखें। बेयर कंडक्टर 11,000 वोल्ट होता है, उसका इंडक्शन जोन भी बहुत ज्यादा होता है, तो कृपया करके प्लीज उससे दूरी बनाए रखें। દીવમાં આજે કેવડા ત્રીજ નિમિત્તે પૌરાણિક સોમનાથ મંદિરમાં સૌભાગ્યવતી તેમજ કુંવારિકાઓએ કેવડા ત્રીજનું પૂજન કર્યું હતું। વ્રત રાખનાર મહિલાઓએ જણાવ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે। પુરાણ કાળમાં માતા પાર્વતીએ શિવને પતિ સ્વરૂપે પામવા આ વ્રત કર્યું હતું। અમે આજે કેવડા ત્રીજનું વ્રત કરીએ છીએ। એ આખી રાતનું જાગરણ કરીએ અને વહેલા સવારે ઉઠીને પૂજન કરવા જઈએ છીએ સોમનાથ મંદિરે। પછી મંદિરે પૂજા કરીને આખો દિવસ ઉપવાસ કરીએ છીએ। ભાદરવા સુદ ત્રીજ ને કેવડા ત્રીજના નામથી ઓળખવામાં આવે। આ દિવસે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કન્યાઓ સાથે મળી કેવડો લઈ આવે, પૂજાની વસ્તુ લઈ આવે, માટીનું શિવલિંગ બનાવે, શંકર ભગવાનના મંદિરમાં આવે અને મંદિરમાં આવી અને બ્રાહ્મણ પાસે આ ભગવાન શિવની પૂજા, ગણપતિ બાપા સહિત શિવ પંચાયતની પૂજા કરી અને ભગવાનને કેવડાથી પૂજા કરવામાં આવે। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બેંક ઓફ બરોડા દ્વારા બેન્કિંગની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે છે। આ પ્રવૃત્તિ અંતર્ગત નડિયાદમાં આવેલી બાસુદીવાડા પબ્લિક હાઈસ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના 22 જેટલા શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ જીવનમાં શિક્ષકના મહત્વ અંગે ઉદ્બોધન કરાયું હતું। બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બેંકનો ઉદ્દેશ્ય ફાઇનાન્સની સાથે સાથે સામાજિક ઉત્થાનનો પણ છે અને શિક્ષકોના સન્માન જેવા કાર્ય બેંકની પ્રાથમિકતા છે। દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું એક આગવું મહત્વ રહેલું હોય છે। કોઈ પણ વ્યક્તિ જીવનમાં આગળ વધે છે એ વાત ક્લિયર છે કે માતા પિતા કોઈ પણ બાળકના પ્રથમ ગુરુ છે, પરંતુ શિક્ષકનું પણ એટલું જ મહત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના ગુરુ પાસે શિક્ષા લેવા ગયા હતા અને આપણા ભારત દેશને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ રહેલું છે। કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાહે લાગો પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય। એટલે ગુરુનું મહત્વ ખૂબ જ છે।
દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા કિમિયા અપનાવતા હોય છે, ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા હીરાસર એરપોર્ટ નજીકથી ઇન્ડેન ગેસના ટેન્કરમાંથી 10,000થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાતમીને આધારે રાજકોટ પોલીસે ખાલી ટેન્કરમાંથી અલગ બ્રાન્ડની બોટલો સહિત 82,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ગઈકાલે તારીખ 4/9/2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા તથા PSI અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનું ટ્રક આવી રહેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PSI અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ, જેને ચેક કરતાં તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ 10,560 મળી આવેલ, જેની કુલ કિંમત છે 82,85,000. બનાવની હકીકતને ધ્યાનમાં લઈ આ ટ્રકના ડ્રાઈવર મહેન્દ્રકુમાર મનસુખરામ સારંગ તથા આ દારૂ મોકલનારને વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. અમદાવાદ શહેરમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે નવજીવન હાટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષોથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને પુનર્વસન આપવાનું કાર્ય કરે છે. હાલ સંખ્યામાં 50થી વધુ લાભાર્થીઓ આ સંસ્થામાં લાભ લઈ રહ્યા છે. આ નવતર રોજગારલક્ષી કામગીરી માટે લોકો સંસ્થાને મદદરૂપ થશે તેવી આશા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સુભાષ આપટેએ વ્યક્ત કરી હતી. આજથી 3 વર્ષ પહેલા તરુણ અવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા માટે સંસ્થામાં વોકેશનલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોને હેન્ડીક્રાફ્ટ, ડેકોરેશનની વિવિધ ચીજ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે અને સંસ્થા દ્વારા એનું વેચાણ પણ કરવામાં આવે છે. અને આ 3 ડિસેમ્બરે મને નેશનલ એવોર્ડ મળ્યું છે અપંગ વિદ્યાર્થીઓની સેવા કરવા માટે. તો હું આ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના ટ્રસ્ટી છું, મેનેજિંગ ટ્રસ્ટી છું. અને અમારી સંસ્થા 32 વર્ષથી ચાલે છે. એમાં 85 બાળકો આવે છે અને 16 વર્ષના નીચેના બાળકોને અમે તાલીમ આપીએ છીએ, શિક્ષણ આપીએ છીએ. અને એના ઉપરના બાળકોના રોજગારીના પ્રશ્ન માટે અમે એમના અંદર જે થોડી સ્કિલ્સ છે એ સ્કિલ્સને ડેવલપ કરીને એક નવું પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ, જેનું નામ છે નવજીવન હટ. નિલેશભાઈ પંતેલ એ બધું શીખવાડે અને મજા બહુ આવે છે. અને આટલી વસ્તુ અમે બનાવી શકીએ છીએ એ અમને ગમે. અને હવે જોઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. રક્ષામંત્રી રાજનાથસિંહે લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સની કરી અધ્યક્ષતા. તેમણે રાષ્ટ્રીય હિતોની રક્ષા અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે સશસ્ત્ર દળોના અમૂલ્ય યોગદાનની કરી પ્રશંસા. એઆઈના નવીનતમ એડવાન્સમેન્ટના વધતા ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને અવકાશ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં ક્ષમતાના વિકાસ કરવા માટે પણ કરી હાકલ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચેન્નઈમાં SICCIની વાર્ષિક બેઠકને કરી સંબોધિત. તેમણે ભારતમાં રાજકીય સ્થિરતાના મહત્વ પર મૂક્યો ભાર, તો આર્થિક કોરિડોરના વિકાસ અંગે પણ કરી ચર્ચા, જેમાં તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોર, કેરળમાં પલક્કડ અને કર્ણાટકમાં તુમાકુરુનો થાય છે સમાવેશ. વધારામાં તેમણે પરિવહન ખર્ચ ઘટાડવા અને આર્થિક એકીકરણમાં સુધારો કરવાનું કહ્યું. નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશીના નિવાસસ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા દ્વારા સભ્યપદ અભિયાન હેઠળ સભ્યપદના નવીકરણની નકલ આપવામાં આવી. તો ભાજપના નેતા LK અડવાણીને પણ તેમના નિવાસસ્થાને સભ્યપદના નવીકરણની નકલ અપાઈ. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભાજપના સદસ્યતા અભિયાનમાં નોંધણી કરાવી.
જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી માહિતી. તેમણે જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું. સિક્કિમમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, 3 જવાનોના મૃત્યુ, 1 ગંભીર રીતે ઘાયલ. વાહન રસ્તા પરથી 500 ફૂટ નીચે ખીણમાં ખાબકી. સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો ઘાયલ જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. તેલંગાણા છત્તીસગઢ રાજ્યની સીમા પર નક્સલવાદીઓ સાથે અથડામણ. 2 મહિલા સહિત 6 નક્સલવાદીઓ ઠાર, 2 પોલીસ જવાનો પણ થયા ઘાયલ. ગુંડાલા કરકાગુડેમ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતા ચાલ્યું સર્ચ ઓપરેશન. નક્સલીઓના ઠેકાણા પરથી મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો. અથડામણ બાદ હજુ પણ પોલીસ અને સેના દ્વારા આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન. ઉત્તર ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળ્યો વરસાદી માહોલ. ગુજરાત સહિત ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં સામાન્ય વરસાદ વરસ્યો, જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનના પૂર્વ ભાગોમાં અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વિજયવાડામાં આવેલા પૂરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિજયવાડામાં કરવામાં આવ્યું હવાઈ નિરીક્ષણ. તેમણે વિજયવાડાના જક્કમપુડી, અંબાપુરમ અને અન્ય વિસ્તારોમાં લીધી મુલાકાત. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા લોકોને વહેલામાં વહેલા રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી આવતીકાલે તેલંગાણાનું કરશે નિરીક્ષણ. તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં વરસી રહેલા સતત વરસાદને કારણે વિજયવાડા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પૂરના પાણી. કેટલાય દિવસોથી ઘરોમાં પાણી ભરવાના કારણે લોકોને ભારે હાલાકી. વિસ્તારની કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા લોકોને ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે. લોકો સરકાર પાસે વહેલી તકે પાણી નિકાલની કરી રહ્યા છે માંગ. ગાઝાના દેર અલ બાલાહમાં ઇઝરાયલનો હવાઈ હુમલો. આતંકવાદીઓ અને ઇસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટરનું બનાવ્યું નિશાન. આતંકવાદીઓ નાગરિક વિસ્તારોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય કાયદાનો કરી રહ્યા હતા ભંગ. કમાન્ડ સેન્ટરમાં ઇઝરાયલ પર હુમલો કરવાની બનાવાઈ હતી યોજના. આ હુમલામાં આતંકવાદી ઝકરિયા ઝુબેદીનો પુત્ર મોહમ્મદ ઝુબેદીનું થયું મૃત્યુ. ગાઝામાં યુએનના સહયોગથી યુદ્ધની વચ્ચે પણ કરવામાં આવ્યું 1,87,000 બાળકનું રસીકરણ. વિસ્તારના તમામ 10 વર્ષથી નીચેના બાળકોને આપવામાં આવી રહી છે પોલિયોની રસી. ગાઝાના તમામ 6,40,000 બાળકોને આવનારા સમયમાં રસી આપવાનો યુએનનો લક્ષ્યાંક. બાળકોના રસીકરણ અભિયાનને સફળ બનાવવા મધ્ય ગાઝામાં 510 ટીમો કરાઈ તૈનાત. કેટલાક વિસ્તારોમાં યુદ્ધના કારણે રસીકરણમાં પહોંચી રહી છે ખલેલ. તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીશું. નમસ્કાર. અખિલ બ્રહ્માંડમાં નાદ એક વાગતો, હાથમાં કરતાલ જ્ઞાને ચમકે એનું બાલ, તંબુર દેતો જાય તાલ, નયને હસતો નંદન લાલ, કલમે નીત રે ગોપાલ, ભક્તિ રસની જલે મશાલ. ભણે નરસૈયો જે ચાલો એ જાણીએ, નાદ બ્રહ્મ શબ્દ સુર સંગે માણીએ, નાદ બ્રહ્મ શબ્દ સુર સંગે માણીએ. સગળું સરળ કરે ગવૈયો, સગળું સરળ કરે ગવૈયો, વેદ વેદાંત ભણે નરસૈયો, વેદ વેદાંત ભણે નરસૈયો, નરસૈયો નરસૈયો ભણે નરસૈયો. દર્શક મિત્રો, ભણે નરસૈયોના આજના અંકમાં આપણે સાંભળીશું નરસિંહ મહેતાના પ્રેમ લક્ષણા ભક્તિના પદો, અને એ પણ એવા કલાકારના કંઠે કે જેમને પોતાના પદના પ્રારંભે જ પ્રભુ પ્રેમમાં લીન થઈ જવાની પ્રસાદી પ્રાપ્ત હોય. સાચું સમજ્યા છો આપ? તો સ્વાગત કરીએ આજના કલાકાર શ્રી હેમંત ચૌહાણનું. આપની ઉપસ્થિતિ જ્યારે હોય ત્યારે એવું બને છે કે કંઈ વધારે બોલવાનું મન જ ન થાય, એટલે આપને પૂછી લઉં કે નરસિંહ મહેતાના ઈશ્વર ભક્તિ વિશેના તો અઢળક પદો છે, એમાંથી આજે કયું જાણીતું પદ આજે આપ અમને સૌને સંભળાવશો? અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જોવે છે વિચારી, દેવાવાળો નથી દુબળો અને ભગવાન
નથી ભિખારી. વર્ષોથી ગવાતું આવતું આ પદ નરસિંહ મહેતાનું છે. ભજનીકો વહેલી સવારે જ્યારે આ રામગીરી ગાતા હોય ત્યારે એ ભાવમાં વિભોર થઈ જતા હોય કે પરમાત્મા કેટલો દયાળુ છે, પરંતુ એનો ભરોસો રાખવો પડે. જ્યારે માના પેટમાં 9 મહિના હતા ત્યારે પણ આપણું પોષણ કર્યું, તો એ ભગવાન અત્યારે તેને નહીં આપે?